હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને આજે મારે બનાવવાનું છે ફાલુંદો. એ પણ આ રેડીમેડ પેકેટ આવે એમાંથી ઈટમી ફાલુંદા મિક્સ લખેલું છે. એમાં જુઓ તો આ છે સ્ટ્રોબેરી ફ્લેવરનો, બે ફ્લેવરના છે, સ્ટ્રોબેરી અને મેંગો. પણ એમાં જો આ સેવ જે આવે ને બહુ વધારે આવે છે, એટલે એ સેવને તુષાર કે આપણે ચાળી નાખવી છે, એટલે એ ચાળે છે. અને અહીંયા સાથે મેં તપેલું મૂકી દીધું છે દૂધનું. એમાં 2 બાટલી દૂધ મેં નાખ્યું છે અમૂલ તાજાનું. અને સેવ બધી હવે કાઢી લેવાની છે આપણે, કેમ કે સેવ છે ને અમારા ઘરમાં ભાવતી નથી, મમ્મીને તુષારને બેને. અને સેવ વધારે કે આવે છે તો મેં થોડીક રહેવા દઈએ, બાકી વધારાની કાઢી નાખીએ. એટલે આ રીતના પાવડરને પહેલાં મિક્સ, જેમાં બધું નાખેલી છે સામગ્રી પેકેટમાં, ચખમરિયા અને એ બધું, તો એ કાઢી નાખે છે. અંદર થોડા કાજુ નાખેલા છે પાવડરની અંદર. તો તમે ઘરે આ રીતના એકવાર બનાવજો, સરસ મજાનો બને છે આ રીતના તે. અને આમાં મહેનત એ ઓછી પડે છે રેડીમેડમાં. તો જો હવે પાવડર ચડાઈ ગયો છે, દૂધને આપણે 2 થી 3 મિનિટ ઉકાળવાનું છે. ને પછી આપણે એની અંદર આ મિક્સ પાવડર નાખી દેવાનું છે. એમાં તકમરિયાને એવું રેડીમેડ આવે છે નાખવાનું. ઉપરથી આપણે ફ્રૂટ કે જેલી કે કિસમિસ કે જે વસ્તુ નાખવી હોય એ ઉપરથી તમે એડ કરી શકો છો. તો જો હવે મેં નાખી દીધું છે. અને હવે દૂધને આપણે 15 થી 20 મિનિટ સુધી સરસ મજાનું ઉકાળવાનું છે. તમે કલર જોઈ શકો છો, સ્ટ્રોબેરી કલર આવી ગયો છે. મેંગો ફ્લેવરનું છે, એ કાલે બનાવવાનું છે. પણ આજે પહેલાં આ બનાવી લઈએ. પહેલાં અત્યારે સાંજે હું બનાવું છું, એટલે આ ઠરવા મૂકશું ફ્રીજમાં. અને પછી કાલે સાંજે આઈસ્ક્રીમ નાખીને પાછું ખાવાનું છે. તો હવે હું ઉકાળી લઉં દૂધને. તમે જોઈ શકો છો સ્ટ્રોબેરીનો કેવો સરસ કલર આવી ગયો છે. મિલનભાઈ 2 પેકેટ લઈ આવ્યા હતા. જેને સતત આ રીતના હલાવતું રહેવાનું છે, એટલે દૂધ નીચે બેહે નહીં. તકમરિયા તમારે વધારે એડ કરવા હોય તોય કરી શકો. જો મિત્રો, હવે આપણો ફાલુંદો ઠંડો થઈ ગયો છે સરસ મજાનો. અને તુષાર લઈ આવ્યા છે વેનીલા ફ્લેવરની 5 ડબ્બી આઈસ્ક્રીમની, 20 વાળી. 10 વાળી નહોતી, એટલે 20 વાળી લાવ્યા છે. 10 વાળી હોય ને તો બધાના ગ્લાસમાં એક નાખી દેવાની, એટલે મેં 10 વાળી મંગાવી હતી. પણ 20 વાળી હોય તો આપણે એક ડબ્બીમાંથી અડધી ડબ્બી કરવી પડે, એટલા માટે. અને હવે અડધો ગ્લાસ ફાલુંદાનો ભરવાનો છે. અને પછી એમાં આપણે આઈસ્ક્રીમ એડ કરવાનું છે. અહીંયા 5 ગ્લાસ અત્યારે મેં લીધા છે. 5 ગ્લાસ અમારા 5 જણાના 5. અને સાનવી માટે આઈસ્ક્રીમ રાખ્યું છું, કેમ કે એને ફાલુંદો ન ભાવે એટલા માટે. અને આ 2 બાટલી દૂધ હતું, એટલે 1 લીટર જેટલું દૂધ હતું, એમાંથી 7 થી 8 ગ્લાસ જેટલું આપણે ફાલુંદો બની શકે. કેમ કે આ 5 ગ્લાસ મેં ભર્યા છે ને તોય હજી વધ્યું છે તપેલામાં. અને હજી હું થોડી ઉપરથી આઈસ્ક્રીમ નાખીશ ને પછી પાછું હોતે થોડોક ગ્લાસ કરીશ, એટલે સરસ મજાનો આઈસ્ક્રીમમાં ફાલુંદાનો ફ્લેવર આવી જાય. જો આઈસ્ક્રીમ નખાઈ ગયું છે. અને થોડુંક આઈસ્ક્રીમ વધ્યું મેં ફાલુંદામાં નાખી દીધું હતું. પછી આઈસ્ક્રીમ ઉપરથી હું ફાલુંદામાં નાખું છું. ગરમીની સિઝનમાં ઠંડુ ખાવાની પીવાની બહુ મજા આવે છે. તો મિત્રો જરૂર એકવારથી તમે ટ્રાય કરજો. બહુ સરસ મજાનો ફાલુંદો બન્યો હતો. અને વળી ઝટપટ બની ગયો, કાંઈ માથાકૂટ વગર. રેડીમેડ આવે એટલે ડીમાર્ટમાં તમને આ મળી રહેશે. એટલે તમે તમારે બનાવવું હોય તો ડીમાર્ટમાંથી લઈ આવજો. અને ફ્લેવર પણ આવે છે, મેંગો ફ્લેવરનો એ છે હજી અમારી પાસે, હજી મારે કાલ બનાવવાનો છે. તો મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.